ઉંમરે લડેલી હતી દિયોદર, અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો. એને 28 વર્ષ થઈ ગયા. આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી, એ ટાઈમે પણ હું આવતી. ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું, જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા, હવે અમે બંધાઈ ગયા હતા. જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ હોત, અને હું સૌથી પહેલા તમારી જોડે આવીશું. અને પછી એવું ઘણી વખત ઠાકોર સમાજ ને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજ ને કેની બેને છે પૂછવું છે, તો આપ પૂછવા પણ આવીશું. બંને બાબત છે. મેં ખાસ કરીને એટલે જયંતિભાઈ બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટીની રીતે તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે એ પ્રમાણે આપણે જઈશું, પણ પહેલું સમાજના આગેવાનોને એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક્ટ અમને પૂછ્યા ઘાસ્યા વગર ટિકિટ લઈને આવ્યા છે. એટલે આ તમને બધાને પૂછવું, તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે. અને નતા ભાઈએ કીધું એમ કે આવી જિંદગી તમે બધાને આપ્યા છે તો હવે એક વખત તમારે તો આપવાનું છે, પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ બનાવજો બાપુ. અને આપ્યા એટલી વખત આપે તો બેડો પાર થઈ જાય, કોઈને બાકી રાખ્યું નહીં. અને નતા ભાઈએ તો ધમકી આપી, પણ મારી એવી ધમકી ભરી વાત ના કહેવાય કે આવ્યા છે ને હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું નથી, ગામે ના આવજો એવી વાત કરી. અને આપવા પડે ને લેવા પડે, એક લોકશાહીની પ્રણાલી છે. આપણે કોઈને આપીએ તો કોઈક આપણને મદદ કરે. તો વડીલ છે ને એમને તો બોલવા માટેની આઝાદીના એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે. અને વિશેષ મારે કઈ કહેવું નથી, માત્ર 2 શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે 2 દિવસ કાઢજો. 2 દિવસ એટલા માટે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી. એ ટાઈમે એક બાજુ બેંક, એક બાજુ ડેરી, એક બાજુ ચાલુ સરકાર, એક બાજુ પોલીસ, એક બાજુ તમે જુઓ તો નોકરી માંગે તો નોકરી, જે માંગે રેલમ સેલ. અને એ ટાઈમે બધા એમ કે ગેનીબેન ચૂંટણીનું કેમનું થશે, બધું ડંગાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017માં એ વાવ વિધાનસભાના 18 આલમ. અને એટલા માટે મેં ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો, અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે. એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના 18 આલમના લોકલ મતદારો છે, અને સામેનું ફોર્મ ભરાવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ એ દાલડા ઘીસે, એનું આ વોટ નથી, ખાલી ગાડીઓ લઈને હાથ બતાવવા માટે જ આવ્યા છે. એમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે એવી તાકાતથી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય, માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે. બાપુ એમ કે પહેલો ઘા રાણાનો. એક વખતની શરૂઆત મજબૂતાઈથી થઈ જાય. વાવ વિધાનસભાનું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે 50,000 માણસો, રિક્ષા, છકડો, હોન્ડા, ટ્રેક્ટર, હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી. અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિહાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા, બધા ટ્રેક્ટરમાં બેહાડ્યા. જેટલા આગેવાનો ભાઈ આવજો ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રીત ના ચડે કે અમને બેને ના બેહાડ્યા. એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે એક આપણા પાસે મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી, આપણી પાસે જે વ્હીકલ છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો. અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. કોઈ પણ દીકરી હોય, અને આમ તો છોકરા બધા મીડિયામાં એમાં લખે છે બનાસની બેન જ્ઞાનીબેન. મેં સૂત્ર વાંચું 2-3 વખત કીધું, કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે. અને બનાસની બેન જ્ઞાનીબેન કે ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે
અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બહેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈને જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે એટલે કડા ધડાનું છે કદાચ આ વિધાનસભાના મતદારો એમ કહે કે બેન અમે 2 વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ કેમ કે હું બનાસકાંઠા છું મારો મત વિસ્તાર એ પાટણનો નથી સામેના ઉમેદવારી આપણા મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ એ આપણા બનાસકાંઠાની પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે મામેરાની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા મામેરામાં તમારી પાસે વધારે 2 દિવસ માંગુ છું અને 2 દિવસ એ કે 1 દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને 1 દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય મતગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંઠાની જનતાએ બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની